ચાલો હવે આપણે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રમાં એક નવું ટોપિક જોવાનું છે ને એ છે વિદ્યુત ભારનું સતત વિતરણ. બરોબર? તો એ પહેલા આપણે સમજીએ કે વિદ્યુત ભારનું વિતરણ કોને કહેવાય. બરોબર? તો વિદ્યુત ભારનું વિતરણ, તો પહેલા આપણે લઈએ વિદ્યુત ભારનું વિતરણ. તો વિદ્યુત ભારના વિતરણના બે પ્રકાર પડે. તો બે પ્રકાર કયા કયા પડશે? તો પહેલો પ્રકાર છે અસતત વિદ્યુત ભારનું વિતરણ. અસતત વિદ્યુત ભારનું વિતરણ. અને બીજો પ્રકાર છે સતત વિદ્યુત ભારનું વિતરણ. સતત વિદ્યુત ભારનું વિતરણ. બરોબર ને? ફરીથી જો શું જોવાનું છે? તો મારે ભણવાનું છે વિદ્યુત ભારનું સતત વિતરણ. તો એના માટે પહેલા આપણે શું લઈ લીધું? તો વિદ્યુત ભારનું વિતરણ. હવે વિદ્યુત ભારના વિતરણની અંદર બે પ્રકાર પડે છે, અસતત વિદ્યુત ભારનું વિતરણ અને સતત વિદ્યુત ભારનું વિતરણ. હવે અસતત વિદ્યુત ભારનું વિતરણ કોને કહીશું? તો એમાં પહેલા લઈ લઈએ અસતત વિદ્યુત ભારનું વિતરણ. તો જે વિતરણની અંદર વિદ્યુત ભાર અલગ અલગ આવેલો હોય, છૂટો છવાયેલો આવેલો હોય, તેવા વિતરણને વિદ્યુત ભારનું અસતત વિતરણ કહેવાય. તો જે વિતરણમાં વિદ્યુત ભાર અલગ અલગ તો આવા વિતરણને વિદ્યુત ભારનું કેવું વિતરણ કહેવાય? તો અસતત વિદ્યુત ભારનું વિતરણ. તો આવા વિતરણ હોય તેવા વિતરણને અસતત વિદ્યુત ભારનું વિતરણ કહે. બરોબર? ચલો વિદ્યુત ભારનું સતત વિતરણ કોને કહીશું? તો વિદ્યુત ભારનું સતત વિતરણ. તો સતત વિતરણ તો જે વિતરણમાં વિદ્યુત ભાર પાસ પાસે બરોબર ને? પાસે અથવા તો પાસ પાસે આવેલ હોય જે વિતરણમાં વિદ્યુત ભાર પાસે આવેલો હોય એટલે ભેગો આવેલો હોય એવું વિતરણ. બરોબર? હવે જુઓ બંનેની આકૃતિ દોરું. અહીંયા આગળ એક આકૃતિ દોરું. ધારો કે અહીંયા દ્વિપરિમાણ લઈ લઈએ. તો દ્વિપરિમાણમાં અહીંયા Q1 વિદ્યુત ભાર, Q2 વિદ્યુત ભાર, Q3 વિદ્યુત ભાર. તો આ બધા કેવા વિદ્યુત ભારો છે? તો અલગ અલગ વિદ્યુત ભારો. તો આને આપણે શું કહીશું? અસતત વિદ્યુત ભારનું વિતરણ. ચલો આની અંદર આપણે પાસે તો હું અહીંયા એક લાઈન લઈ લઉં. તો લાઈન ઉપર વિદ્યુત ભાર અહીંયા કેવો છે? તો અહીંયા પાસે પથરાયેલો છે. તો આવા વિદ્યુત ભારને આપણે શું કહીશું? વિદ્યુત ભારનું સતત વિતરણ. બરોબર? જે અહીંયા પ્લસ વડે દર્શાવ્યું છે ને એ વિદ્યુત ભાર બધો પથરાયેલો છે. તો આ સતત વિતરણનું ઉદાહરણ છે અને આ કેવું ઉદાહરણ છે? અસતત વિતરણનું. બરોબર? હવે અમુક વખતે આપણને કેવું જોવા મળે ખબર છે? સતત અને અસતત બંને પ્રકારનું મિશ્રણ જોવા મળે. એકલું અસતત વિતરણ જોવા મળે, એકલું સતત વિતરણ જોવા મળે. તો વ્યવહારમાં ધ્યાન રાખજો, વ્યવહારમાં
માં સતત, અસતત અને મિશ્ર પ્રકારનું, મિશ્ર એટલે અંશતઃ સતત અને અંશતઃ અસતત, મિશ્ર એટલે કૌંસમાં લખી દઉં અંશતઃ સતત તથા અસતત, અસતત પ્રકારનું વિતરણ જોવા મળે. તો આવા સંજોગોમાં શું કરવું પડે? તો આવા સંજોગોમાં વિદ્યુત ભાર, પદાર્થ પરનો વિદ્યુત ભાર ગણવા માટે એક ભૌતિક રાશિ, એક ભૌતિક વિધેય વ્યાખ્યાયિત કરવું પડે છે અને જેને શું કહે છે? વિદ્યુત ભારની ઘનતા. તો આવા સંજોગોમાં પદાર્થ પરનો વિદ્યુત ભાર, પદાર્થ પરનો વિદ્યુત ભાર વ્યાખ્યાયિત કરવા, વપરાતી ભૌતિક રાશિ, વપરાતી ભૌતિક રાશિ શું કહીશું આપણે એને? વિદ્યુત ભારની ઘનતા, વિદ્યુત ભારની ઘનતા તરીકે ઓળખવામાં આવે, મિત્રો ખ્યાલ આવી ગયો? બરોબર. હવે ચલો વિદ્યુત ભારની ઘનતા. હવે વિદ્યુત ભારની ઘનતાના 3 પ્રકાર પડે છે. કયા કયા તો જોઈએ. તો વિદ્યુત ભારની ઘનતા, મિત્રો વિદ્યુત ભારની ઘનતાના 3 પ્રકાર. તો વિદ્યુત ભારની ઘનતાના 3 પ્રકાર પડે છે. વિદ્યુત ભારની ઘનતા 3 પ્રકારની. કઈ? તો પહેલું પૃષ્ઠ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. બરોબર. ચાલો મિત્રો બીજી વિદ્યુત ભારની રેખીય ઘનતા. કેવી? વિદ્યુત ભારની રેખીય ઘનતા. ત્રીજી વિદ્યુત ભારની કદ ઘનતા. કેવી? કદ ઘનતા. બરોબર. હવે સૌથી પહેલા આપણે લઈ લઈએ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. તો પહેલું અહીંયા લખીએ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. હવે આ ક્યારે લેવામાં આવે? તો પૃષ્ઠ એટલે સપાટી. સપાટી પર વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય ત્યારે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા લેવામાં આવે. બરોબર. તો જ્યારે સપાટી પર વિદ્યુત ભાર વિતરિત થયો, હવે સપાટીને શું હોય? ક્ષેત્રફળ. ચાલો સપાટી પર ક્યુ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર, એટલે કે નાનામાં નાના ભાગ ઉપર રહેલો વિદ્યુત ભાર. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ રહેલ વિદ્યુત ભાર, જેને શું કહેવાય? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. હવે એને કોના વડે દર્શાવાય? સિગ્મા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલા? કુલ વિદ્યુત ભાર ક્યુ ભાગ્યા ક્ષેત્રફળ. બરોબર. હવે તમારી બુકમાં S તરીકે લીધેલું છે, મેં અહીંયા A લીધેલું છે. બરોબર. તો એ સપાટીનું ક્ષેત્રફળ. સપાટી દોરી દઈએ. વિદ્યુત ભાર ધરાવતી સપાટી દોરી દઉં હું અહીંયા. તો આવા પ્રકારની વિદ્યુત ભારની સપાટી છે. બરોબર. હવે એની અંદર
વિદ્યુત ભાર સતત વિતરિત થયેલો છે. ચલો પહેલા ખંડોમાં વિભાજિત નથી કરતા, ખાલી વિદ્યુત ભાર જણાવી દઈએ. તો આની અંદર વિદ્યુત ભાર સતત વિતરિત થયેલો છે. આનો એસઆઈ એકમ કયો? તો એસઆઈ એકમ, ચલો ભાઈ, વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ, ક્ષેત્રફળનો એસઆઈ એકમ મીટર સ્ક્વેર, કુલમ પર મીટર સ્ક્વેર. બરોબર ને મિત્રો? હવે ચલો આગળ વિદ્યુત ભારની રેખીય ઘનતા. તો વિદ્યુત ભારની રેખીય ઘનતા, વિદ્યુત ભારની રેખીય ઘનતા, બરોબર ને? તો અહીંયા હવે રેખીય એટલે લંબાઈ, રેખીય એટલે લંબાઈ. તો એકમ લંબાઈ દીઠ રહેલ વિદ્યુત ભારને, તો એકમ લંબાઈ દીઠ રહેલ વિદ્યુત ભાર, બરોબર? શું કહીશું? વિદ્યુત ભારની રેખીય ઘનતા. એને કોના વડે વ્યાખ્યાયિત કરીએ? લેમ્બડા વડે. લેમ્બડા બરાબર કુલ વિદ્યુત ભાર ભાગ્યા શું થઈ જશે? લંબાઈ l. બરાબર? કુલ વિદ્યુત ભાર ભાગ્યા કુલ લંબાઈ, કુલ વિદ્યુત ભાર ભાગ્યા કુલ ક્ષેત્રફળ એટલે પૃષ્ઠ ઘનતા. લેમ્બડા એટલે રેખીય ઘનતા. રેખીય ઘનતા બરાબર કુલ વિદ્યુત ભાર ભાગ્યા કુલ લંબાઈ. બરાબર? એસઆઈ એકમ કયો? તો એસઆઈ એકમ કુલમ પર મીટર. એસઆઈ એકમ કયો? કુલમ પર મીટર. બરોબર મિત્રો? ઓકે. હવે ચાલો આગળ આની આકૃતિ બતાવી દો. તો આની આકૃતિ ધારો કે અહીંયા વાહકતાર છે. આ વાહકતાર સપાટી. હવે વાહકતાર ઉપર વિદ્યુત ભાર વિતરિત થાય તો વાહકતાર પરનો વિદ્યુત ભાર આપણે ગણી લો. તો વાહકતારનો વિદ્યુત ભાર, બરોબર ને? તો એને આ રેખીય ઘનતા થઈ ગઈ. ચલો દોસ્તો, હવે આગળ આપણે જોવાની છે વિદ્યુત ભારની કદ ઘનતા. તો વિદ્યુત ભારની કદ ઘનતા, વિદ્યુત ભારની કદ ઘનતા. તો વિદ્યુત ભારની કદ ઘનતા એટલે શું થાય દોસ્તો? તો એકમ કદ દીઠ રહેલ વિદ્યુત ભારને, કોને? એકમ કદ દીઠ રહેલ વિદ્યુત ભારને વિદ્યુત ભારની કદ ઘનતા કહે છે. તો એકમ કદ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની કદ ઘનતા. બરોબર? હવે કદ ઘનતા કોના વડે વ્યાખ્યાયિત કરાય? તો રો વડે. q છેદમાં કદ, કુલ વિદ્યુત ભાર પદાર્થ પરનો છેદમાં કદ. એટલે હવે કદ, જે પદાર્થ કદ ધરાવતો હોય એની કદ ઘનતા હોય, જે પદાર્થ લંબાઈ ધરાવતો હોય એની રેખીય ઘનતા હોય, જે પદાર્થ ક્ષેત્રફળ ધરાવતો હોય એની પૃષ્ઠ ઘનતા હોય. હવે આનો એકમ કયો છે? તો આનો એકમ થઈ જશે કુલમ પર મીટર ક્યુબ. બરોબર? કયો એકમ? તો એસઆઈ એકમ કુલમ પર મીટર ક્યુબ. આ શું છે? એસઆઈ એકમ કુલમ પર મીટર ક્યુબ. બરોબર? હવે ચાલો, હવે આપણે અહીંયા શું લઈ લઈએ? તો પદાર્થનું કદ અહીંયા દર્શાવી દઉં કે આનું કદ હશે તો કદ કેટલું? તો અહીંયા પદાર્થનું કદ લઈ લો. હવે આના ઉપર અહીંયા વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. તો અહીંયા વિદ્યુત ભાર વિતરણ અહીંયા પ્રમાણે દર્શાવી દીધું. તો આ વિદ્યુત ભાર વિતરણ છે. આ બધું વિદ્યુત ભાર વિતરણ છે. તો આપણે શું કરવું? તો આમાં એક નાનો ખંડ વિચારો. આમાં નાનો ખંડ વિચારી લેવાનો. બરોબર? તો આ કદ ખંડ, બરોબર, કદ ધરાવતો પદાર્થ છે. ખ્યાલ આવ્યો? તો આ હતી વિદ્યુત ભારની ઘનતાઓ. હવે આપણે કોની સાબિતી મેળવીશું? તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાની સાબિતી મેળવીશું.
એની સાબિતી મેળવીશું કે આ સમીકરણ કેવી રીતે આવે, બરોબર? તો આ સમીકરણ કેવી રીતે આવે એના માટે આપણે સાબિતી મેળવીશું. હવે તો એના માટે શું કરીએ તો જુઓ, તો ધ્યાનમાં પૃષ્ઠ ઘનતા માટે મારે સાબિતી મેળવવાની છે. મારે કયું સમીકરણ સાબિત કરવાનું છે? તો મારે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ સાબિત કરવાનું છે. તો એના માટે હું શું કરીશ, તો હું એક પૃષ્ઠ વિચારું, તો હું એક પૃષ્ઠ લઈ લઉં છું. હવે આ પૃષ્ઠ કેવું છે, તો સુવાહકનું બનેલું, ધાતુનું બનેલું, ધાતુનું પૃષ્ઠ લઈ લીધી, ધાતુની સપાટી લઈ લીધી. ધાતુ ઉપર વિદ્યુતભાર મૂકવામાં આવે તો શું થાય, તો આપણે ભણી ગયા છીએ, ધાતુ ઉપર વિદ્યુતભાર મૂકવામાં આવે તો એ ધાતુની સપાટી ઉપર પ્રસરણ પામે છે, બરોબર ને? ઝડપથી પ્રસરી જાય છે. ખ્યાલ આવ્યો ને? તો ધાતુ પર વિદ્યુતભાર મૂકવામાં આવે તો અહીંયા ધાતુ પર વિદ્યુતભારનું સતત વિતરણ જોવા મળે. તો ધાતુ ઉપર સતત વિતરિત થયેલો છે. શું વિતરિત થયેલો છે દોસ્તો? તો વિદ્યુતભાર સતત વિતરિત થયેલો છે. તો આપણે અહીંયા વિદ્યુતભારનું સતત વિતરણ અહીંયા બતાવી દીધું. તો આ વિદ્યુતભાર સતત વિતરિત થયેલો છે. હવે મારે આના પરનો કુલ વિદ્યુતભાર શોધવો છે. તો આને હું શું કરીશ, તો જુઓ, આ વિદ્યુતભારિત કોઈ વિદ્યુતભારિત વસ્તુ કે વિદ્યુતભારિત સ્થાનના સ્વરૂપે લઈ લઈએ, વિદ્યુતભારિત ઘટકોના સ્થાન સ્વરૂપે લઈ લઈએ. આના આ બધાને વિદ્યુતભારિત ઘટકોના સ્થાન સ્વરૂપે લઈ લઈએ તો એવું તો કહેવાય નહીં. તો એના માટે આપણે શું કરવું પડે, તો સતત વિદ્યુતભારનું વિતરણ કરાવે છે. તો સતત વિદ્યુતભારનું વિતરણ કરાવે એટલે નાના નાના ખંડોમાં વિભાજિત કરો. તો નાના નાના ખંડોમાં એને વિભાજિત કરી દઈએ. તો જુઓ, એને નાના ખંડોમાં આપણે વિભાજિત કરીએ તો એના નાના નાના ખંડો થઈ ગયા. આ બધા મેં એના નાના ખંડોમાં વિભાજિત કર્યું. તો સમગ્ર પૃષ્ઠને નાના ખંડોમાં વિભાજિત કરતા સતત વિદ્યુતભાર વિતરણ ધરાવતો પૃષ્ઠ. તો સતત વિદ્યુતભાર વિતરણ ધરાવતું પૃષ્ઠ, બરોબર? હવે આ પૃષ્ઠને નાના ખંડોમાં વિભાજિત કરાવો. પૃષ્ઠને નાના ખંડોમાં વિભાજિત કરતા, બરોબર? હવે એક ખંડમાંથી કોઈ એક ખંડને ધ્યાનમાં લો. તો કયો ખંડ ધ્યાનમાં લો? તો દોસ્તો ચલો આપણે આ ખંડને ધ્યાનમાં લઈ લઈએ. હવે આ ખંડને આપણે શું નામ આપીએ? તો ડેલ્ટા એસ. તો આ ખંડોમાંથી ડેલ્ટા એસ ખંડને ધ્યાનમાં લો, બરોબર? ધારો કે તેના પરનો વિદ્યુતભાર કેટલો? ડેલ્ટા ક્યુ. ધારો કે તેના પરનો વિદ્યુતભાર કેટલો? ડેલ્ટા ક્યુ. ડેલ્ટા ક્યુ હોય તો ખંડની પૃષ્ઠ ઘનતા, હમણાં જ આપણે જોઈ ગયા શું થાય? વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. તો ખંડનું ક્ષેત્રફળ કેટલું? ડેલ્ટા એસ. તો ઇઝ ઇક્વલ ટુ ખંડનું ક્ષેત્રફળ, બરોબર ને? અહીંયા જુઓ, ખંડમાંથી ડેલ્ટા એસ ખંડ કે ડેલ્ટા એક્સ ક્ષેત્રફળ ધરાવતા ખંડને ધ્યાનમાં લો, બરોબર? ફરીથી સમગ્ર પૃષ્ઠ પર વિદ્યુતભાર સતત વિતરિત થયેલો છે. હવે એ વિતરણ શોધવા માટે, એ વિદ્યુતભાર શોધવા માટે આપણે શું કર્યું? સમગ્ર પૃષ્ઠને નાના ખંડોમાં વિભાજિત કર્યું. એમાંથી કોઈ ડેલ્ટા એસ ખંડ ક્ષેત્રફળ ધરાવતો, એટલે કે ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ ધરાવતા ખંડને ધ્યાનમાં લીધું.
એના પરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ હોય તો ખંડની પૃષ્ઠ ઘનતા કેટલી? તો ખંડની પૃષ્ઠ ઘનતા સિગ્મા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. હવે ખંડની પૃષ્ઠ ઘનતા એ આખા પદાર્થની પૃષ્ઠ ઘનતા કહેવાય. જે કેવી રહેશે? અચળ. જો ખંડમાં કોઈ ફેરફાર થાય તો ડેલ્ટા ક્યુ માં પણ એવી જ રીતે ફેરફાર થશે કે સિગ્મા કેવો રહે? અચળ. બરોબર? આપેલ ક્ષેત્રફળ માટે સિગ્મા અચળ જ છે. તો જો ડેલ્ટા એસ માં કોઈ ફેરફાર કરવામાં આવે તો ડેલ્ટા ક્યુ પણ એવી રીતે જ બદલાય કે જેથી સિગ્માનું મૂલ્ય કેવું રહે? અચળ. બરોબર? માટે ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લેતા. હવે ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આપણને અહીંયા શું મળશે? તો અહીંયા કંઈક આપણને આવું જોવા મળશે. ડેલ્ટા ds. હવે જો ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 તો આનો મતલબ શું થયો? કે ખંડનું ક્ષેત્રફળ શૂન્યની નજીક થાય. શૂન્યની નજીક થાય એટલે આ જે ફેરફાર છે એ ખૂબ નાનો થઈ જાય અને એને ds વડે દર્શાવાય. બરોબર? ફેરફાર એ કેવો થઈ જાય? નાનો, અને એને ds વડે દર્શાવાય અને આ કહેવાય dq. બરોબર? હવે આપણે અહીંયા શું કરીશું? તો જુઓ, હવે ડેલ્ટા એસ, હવે જો આ તો એક જ ખંડ માટે મળે. આવા તો કેટલા છે? તો આવા સતત ખંડો છે. તો આ હવે શેમાં શું પરિણમે? તો સંકલન થાય. તો સમગ્ર પૃષ્ઠ પર સંકલન સિગ્મા ds is equal to dq. બરોબર? હવે આનું સંકલન શું થાય? તો અહીંયા વચ્ચે કશું જ નથી. q પ્રત્યે સંકલન તો q આવે. બરોબર? સિગ્મા કેવા છે? અચળ. તો સમગ્ર પૃષ્ઠ ds નું સંકલન. હવે આવા બધા જ ds સંકલન એટલે શું? તો ds એટલે ક્ષેત્રફળ. હવે કોનું સંકલન? તો ક્ષેત્રફળોનું સંકલન. તો સંકલન કરવું એટલે સંકલિત કરવું, એકઠું કરવું, ભેગું કરવું. તો આવા ક્ષેત્રફળોને એકઠા કરો, ભેગા કરો એટલે શું થાય? તો એ આપણને મોટું ક્ષેત્રફળ મળે. તો મોટું ક્ષેત્રફળ ક્યાં સુધી? તો પૃષ્ઠનું ક્ષેત્રફળ. કેમ? કારણ કે ક્યાં સુધી સંકલન કરશો? તો પૃષ્ઠ સુધીના ખંડોનો ક્ષેત્રફળોનું સંકલન, સરવાળો. ds જેટલા ખંડો, પૃષ્ઠ ખંડોનો સરવાળો એટલે આપણને શું મળે? તો પૃષ્ઠનું સંકલન એટલે પૃષ્ઠનું ક્ષેત્રફળ. જે આ ds છે, નાના નાના ખંડોના ક્ષેત્રફળોનો સરવાળો કરો તો કોના જેટલો થશે? તો સમગ્ર પૃષ્ઠ જેટલો. માટે આપણે એને કેવી રીતે લખીશું? તો સિગ્મા ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ q. માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય a. તો અહીંયા શું આવી જશે? પૃષ્ઠ ds ઇઝ ઇક્વલ ટુ a. શું કર્યું મેં? કારણ લખી દીધું કે આ સંકલનનો જવાબ શું આવે? a. એ શું છે? તો એ પૃષ્ઠનું ક્ષેત્રફળ. ખ્યાલ આવ્યો? ખબર પડી? હે ને? તો આ સૂત્ર આપણને મળી ગયું. બરોબર? તો હવે આવી જ રીતે જો રેખીય એટલે કે તાર હોય, કોઈ વાહક તાર, આવી જ રીતે તાર હોય, વાહક તાર હોય, તો વાહક તાર માટે વાહક તાર પર વિદ્યુતભારનું સતત વિતરણ હોય. વિદ્યુતભારનું સતત વિતરણ હોય તો, બરોબર? તો વિદ્યુતભારનું સતત વિતરણ હોય એટલે વાહકતા, તો વાહકતા રેખીય હોય. બરોબર ને? તો રેખીય હોય તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેવી રીતે વ્યાખ્યાયિત થાય? તો એક એનો નાનો ખંડ લેવો પડે. તો આ નાનો ખંડ આપણે આ પ્રમાણે લઈ લઉં. બરોબર? હવે આ ખંડની લંબાઈ કેટલી? તો ડેલ્ટા l. બરોબર? તો ચલો વિદ્યુત વાહકતાની રેખીય ઘનતા, તો વાહકતાની રેખીય
રેખીય ઘનતા, રેખીય ઘનતા, બરોબર ને? રે એટલે રેખીય, હે ને? તો રેખીય ઘનતા, તો રેખીય ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કુલ વિદ્યુત ભાર. હવે આ ખંડ પરનો વિદ્યુત ભાર કેટલો? તો ડેલ્ટા ક્યુ, તો ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એલ, બરોબર? હવે એવી જ રીતે કોઈ કદ ધરાવતો પદાર્થ હોય તો હવે કદ ધરાવતો પદાર્થ અને એનું સંકલન કરશો એટલે આપણને શું મળશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ, બરોબર? કમ્પ્લીટ. ચલો હવે આપણે કોઈ કદ ધરાવતા પદાર્થ માટે, તો કોઈ કદ ધરાવતા પદાર્થ માટે, કોઈ કદ ધરાવતા પદાર્થ માટે, હવે કદ ધરાવતા પદાર્થ માટે પદાર્થની કદ ઘનતા, પદાર્થની કદ ઘનતા શું કરીશું? તો પહેલા તો હું તમને અહીંયા કદ ધરાવતો એક પદાર્થ બતાવી દઉં. તો આવો એક પદાર્થ લઈ લો, આવો કદ ધરાવતો પદાર્થ છે. એને નાના નાના ખંડોમાં વિભાજિત કરીશું. તો એનો એક નાનો ખંડ લઈ લઈએ. તો નાનો ખંડ કેવો લેવાનો? તો આવો એક નાનો ખંડ લઈ લો કે જે કદ ધરાવતો હોય. તો આને આપણે ડેલ્ટા વી કહીએ. આના પરનો વિદ્યુત ભાર કેટલો? ડેલ્ટા ક્યુ. તો કદ ઘનતા કોના વડે વ્યાખ્યાયિત થાય? તો કદ ઘનતા રો વડે વ્યાખ્યાયિત થાય. તો રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી, બરોબર? કમ્પ્લીટ. હવે આ જ પ્રમાણે આપણે એના માટે પણ સાબિત કરી શકીએ. શું સાબિત કરી શકીએ? કે રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, બરોબર દોસ્તો? તો આશા રાખું છું તમને વિદ્યુત ભારનું વિતરણ સમજમાં આવ્યું હશે. આન પછી વિદ્યુત ભારના વિતરણ દ્વારા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ જોઈશું, બરોબર?